નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. આજે રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે, કેમ કે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. દરમિયાન સુરતમાં વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. 30મી જૂન સુધીમાં ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. આજે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, અરવલ્લી, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસતા શહેરની હાલત બગડી ગઈ છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા મનપાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ખોખરા વિસ્તારના ઘરમાં ઘૂસેલા પાણીના કારણે લોકોના હાલ બેહાલ થયા છે. સીટીએમની રાજેશ પાર્ક સોસાયટીમાં પાણી ભરાતા લોકો છત પર રહેવા માટે મજબૂર બન્યા છે. તેમણે પાણીમાં રાત વિતાવી અને ખાવાનું પણ બહારથી મંગાવવું પડ્યું છે. અત્યારે લોકોએ પોતાની ઘરવખરી ઘરની બહાર મૂકી દીધી છે. ઓઢવમાં પણ કપરી પરિસ્થિતિ ઊભી થઈ છે. જો હવે તમે નેશનલ હાઈવે પર 2 વ્હીલર ચલાવશો તો સરકારનો નવો નિયમ તમારા માટે ભારે પડી શકે છે. હવે NHAI પર 2 વ્હીલર પાસેથી પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. આ નવો નિયમ 15મી જુલાઈથી અમલમાં આવશે. નવા નિયમ મુજબ 2 વ્હીલર વાહનોએ ફાસ્ટેગ દ્વારા ટોલ ચૂકવવો પડશે. જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેને 2000 રૂપિયાનો દંડ ભરવો પડશે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાજા ફરી એકવાર ફિલિસ્તીન મુદ્દા પર વિવાદમાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ સાથે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા દિવસ પછી તેણે પોતાના જ પ્રસારણકર્તાને ઇન્ટરવ્યૂ આપવાનો ઇનકાર કર્યો હતો. આનું કારણ એ છે કે SENએ ફેબ્રુઆરીમાં ફિલિસ્તીનીઓને ટેકો આપવા બદલ તેના ઓસ્ટ્રેલિયન ફ્રીલાન્સ પત્રકાર પીટર લેલોરને બરતરફ કર્યા હતા. ઉસ્માન ખ્વાજાએ આનો વિરોધ કર્યો હતો અને તેના કારણે તેમણે પોતાના જ પ્રસારણકર્તાને ઇન્ટરવ્યૂ આપવાનો ઇનકાર કર્યો હતો. પાલનપુરના રતનપુર ગામે રામેશ્વર મહાદેવના મંદિરમાં શિવલિંગ ઉપર વીજળી પડી હતી, જેમાં શિવલિંગની જલધારા પર વીજળી પડતા પથ્થરના ટુકડા થઈ ગયા હતા. ટુકડાઓ 200 ફૂટ દૂર જઈને પડ્યા હતા. જોકે શિવલિંગ સલામત છે. મંદિરના ઉપકરણોને નુકસાન થયું છે. શિવલિંગ પર સીધી વીજળી પડવા છતાં તેને કોઈ જ નુકસાન નથી થયું, જેને લોકો ચમત્કાર માની રહ્યા છે. રાજકોટની રાધે હોસ્પિટલમાં ખ્યાતિકાંડ જેવું જ એક કારસ્તાન રચાયું છે. હોસ્પિટલ દ્વારા ₹22,49,587 લાખનો હેલ્થ વીમો પાસ કરાવવા ખોટા રિપોર્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલ સહયોગ ઇમેજિંગ સેન્ટરના ખોટા બ્રેઇન રિપોર્ટ રજૂ કરાયા હતા. ખોટા રિપોર્ટ રજૂ કરવા બદલ રાધે હોસ્પિટલના ડોક્ટર અંકિત કાથરાણી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ટ્રાવેલર બસ અલકનંદા નદીમાં પડી ગઈ હતી, જેમાં એક સુરતના રહેવાસીનું મોત થયું છે. આ ઘટનામાં કુલ 3 લોકોના મોત થયા છે. આ બસમાં સુરતના 7 લોકો સવાર હતા અને કુલ 8 લોકો ઘાયલ થયા છે. હજી પણ 9 લોકો ગુમ હોવાના અહેવાલ છે. આ ટ્રાવેલરમાં 20 લોકો સવાર હતા, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના મુસાફરો હતા. જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એક એન્કાઉન્ટર થયું હતું. મળતી માહિતી અનુસાર બસંતગઢ ગામમાં શંકાસ્પદ આતંકવાદીઓ જોવા મળ્યાના સમાચાર મળતા જ સુરક્ષા દળોએ ગામને ઘેરી લીધું હતું. સ્થાનિક પોલીસ સાથે મળીને સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ શોધખોળ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આપના પ્રદેશ પ્રમુખ ઈશદાન ગઢવીએ એક્સ પર પોસ્ટ કરીને મોટી જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી ગતિવિધિઓને કારણે આપમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. ઉમેશ મકવાણાએ આજે આપના દંડક પદે અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકેના પદથી રાજીનામું આપ્યું હતું. અમદાવાદમાં યોજાનારી રથયાત્રાને લઈને તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રા પૂર્વે ઘીકાંટા વિસ્તારમાં મેગા મોક ડ્રીલ યોજાઈ હતી. ફાયરના આધુનિક સાધનો સાથે પોલીસ, મેડિકલ, સિવિલ ડિફેન્સની ટીમ્સે મોક ડ્રીલનું આયોજન કર્યું હતું. આ દરમિયાન બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી પણ કરાઈ હતી અને સાંકડા રસ્તાઓમાંથી લોકોને કઈ રીતે બચાવવા તેની પણ તૈયારી કરાઈ હતી.
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે. કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, રૈયા ચોકડી વિસ્તારમાં પાણી ભરાયા છે. કુવાડવા રોડ, યુનિવર્સિટી રોડ, મવડી, જામનગર રોડ, નાના મવા 150 ફૂટ રિંગ રોડ પર વરસાદી માહોલ જામ્યો હતો. રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદી બેટિંગ શરૂ થઈ ગઈ છે. આ સિવાય જામનગરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. તમિલનાડુના એક મંદિરમાં એક અજીબો ગરીબ ઘટના થઈ. મંદિરમાં એક વ્યક્તિએ તેમની 4 કરોડ રૂપિયાની સંપત્તિ ભગવાનને દાનમાં આપી દીધી. નિવૃત્ત લશ્કરી અધિકારી વિજયને તમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લાના અરણી વિસ્તારમાં આવેલા એક મંદિરમાં પોતાની બધી જ મિલકત એટલે કે 4 કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી હતી. આ માટે તેમણે સંપત્તિના 2 કાગળો હુંડી રૂપે ભગવાનની દાન પેટીમાં નાખ્યા હતા. કહેવાઈ રહ્યું છે કે વિજયનની 2 પુત્રીઓ તેમની સાથે દુર્વ્યવહાર કરતી હતી. તેનાથી ત્રાસીને તેમણે સંપત્તિને મંદિરમાં દાન કરી હતી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે આજે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ પડવાની શક્યતા છે. કડી, કલોલ, વિરમગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. રથયાત્રાના દિવસે પણ અમદાવાદમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે જળાશયો અને નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ગીર વિસ્તારનો જંજીર ધોધ ભારે વરસાદને કારણે સક્રિય થયો છે. એવી માહિતી સામે આવી છે કે 6 જેટલા પ્રવાસીઓ ધોધની નજીક જતા ફસાયા હતા. ધોધના ધસમસતા પ્રવાહને કારણે પ્રવાસીઓ ફસાઈ ગયા હતા અને તેમને બચાવવા માટે ફાયર વિભાગે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને બોલિવૂડ સ્ટાર આમિર ખાન ફિલ્મ કુલીમાં સાથે જોવા મળશે, જેમાં થોડી એક્શન અને એકબીજાની સાથે ફાઇટના પણ દ્રશ્યો જોવા મળશે. રજનીકાંતની આ ફિલ્મને લઈને આમિર માટે 10 દિવસનું શૂટિંગ શેડ્યુલ તૈયાર કરાયું છે. બંને સુપરસ્ટાર એકબીજા સાથે એનર્જીથી ભરપૂર ફેસ ઓફ સ્પેસ શેર કરતા દેખાશે. આપને જણાવી દઈએ કે આમિર ખાને ફિલ્મની સ્ટોરી સાંભળ્યા વગર ફક્ત રજનીકાંતનું નામ સાંભળીને જ ફિલ્મ કરવા માટે સંમતિ આપી હતી. ગુજરાતમાં કંઈક મોટું થવાનું છે. જી હા, પાટીદાર આંદોલન સાથે જોડાયેલા નેતાઓની મોટી બેઠકનું એક આયોજન કરાયું છે. વરુણ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના દેખીતા પ્રાણ પ્રશ્નોને લઈને આગામી શનિવારના રોજ ગાંધીનગર ખાતે પાટીદાર આંદોલનથી જોડાયેલા મુખ્ય આંદોલનકારીઓ અને લડાયક સામાજિક આગેવાનોની એક ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. બંગાળના સીએમ મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જીતને લઈને તેમને એક સવાલ પૂછાયો હતો, જેના જવાબમાં મમતાએ ગુજરાતમાં બીજેપીની સરકારને લઈને કહ્યું કે ગુજરાતમાં બીજેપી ગઈ. આગામી સમયમાં આવનારી ચૂંટણીમાં બીજેપીની જીત નહીં થાય. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ BR ગવઈએ કહ્યું કે બંધારણ સંસદથી ઉપર છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો માને છે કે સંસદ દરેક વસ્તુથી ઉપર છે, પરંતુ એવું નથી. લોકશાહીના 3 અંગો બંધારણ હેઠળ કામ કરે છે. ચીફ જસ્ટિસ BR ગવઈએ અગાઉ પણ કહ્યું છે કે બંધારણ સંસદથી ઉપર છે. તેમણે કહ્યું કે સંસદને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે, પરંતુ તે તેના મૂળભૂત માળખાને નથી બદલી શકતી. ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા ISS પર પહોંચનારો પહેલો ભારતીય બની ગયો છે. શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશ યાત્રીઓ સમય કરતાં 30 મિનિટ વહેલા સ્પેસ સ્ટેશન પહોંચી ગયા હતા. આ મિશન ભારતના ગગનયાન માટે મહત્વનું છે. 4 અવકાશ યાત્રીઓ લગભગ 28 કલાકની મુસાફરી પછી આજે સાંજે 4 વાગે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચ્યા હતા. પહેલાં તેમનો પહોંચવાનો સમય 4:30 વાગ્યાનો હતો, પરંતુ તેઓ નિર્ધારિત સમય કરતાં 30 મિનિટ વહેલા પહોંચી ગયા. આજે હવામાન વિભાગે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના 7 જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે.
જૂનાગઢ પંથકમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ખાસ કરીને કેશોદમાં પાણી ભરાયા હતા. ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવતા એક મહિલા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે. વહીવટીતંત્ર અને બચાવ ટીમ દ્વારા મહિલાની શોધખોળ ચાલુ છે. 4 ચોક નજીકના અંડરબ્રિજમાં પાણી ભરાતા દુકાનોમાં પણ ભારે નુકસાન થયું છે. કેન્યામાં દેશવ્યાપી સરકાર વિરોધી વિરોધ પ્રદર્શન દરમિયાન 16 લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ટેક્સ બિલ સામે રાજધાની નૈરોબીમાં ગત વર્ષના વિરોધની યાદમાં હજારો કેન્યાઈ રસ્તા પર ઉતર્યા હતા. દરમિયાન પોલીસે તેમને વિખેરવા માટે ટીયર ગેસ અને પાણીનો ઉપયોગ કર્યો હતો. એવો આરોપ છે કે મોટાભાગના મૃત્યુ પોલીસ ગોળીબારમાં થયા છે. અમેરિકાના મેક્સિકોમાં એક ખૂબ જ નિંદનીય ઘટના બની છે. કાર્યક્રમ દરમિયાન બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતા 12 લોકોના મોત થયા છે. આ ઘટના મેક્સિકોના હિંસાગ્રસ્ત રાજ્ય ગુઆનાજુઆટોમાં બની હતી. ઓનલાઈન શેર કરાયેલા વિડીયોમાં એવું દેખાતું હતું કે ગોળીબાર થયા બાદ ડરી ગયેલા લોકો વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી. ઇરાપુઆટોના એક અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટનામાં 12 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.